નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે મેં નાગડકા મુકામે માન્ય શ્રી હરેશભાઈ જગુભાઈ ખાચર અને જેમણે લગભગ 10 થી 15 દિવસ પહેલા બાપુ મારી પાસે આવ્યા કે ધોળભાઈ અમારે જીરું પીળું પડે છે અને જીરામાં થોડો ઘણો સુકારાનો એનો પ્રશ્ન છે અને જીરું એની પીળાશ મળતી જ નથી, તો એના માટે કઈ સારી એવી દવા આપો। તો મેં બાપુને કીધું મેં કે એક વખત તમે આ ગોદરેજ કંપનીની બંને જોડીનો તમે એકવાર છંટકાવ કરી જુઓ। જે ગોદરેજનું ગ્રાસિયા 10 ml લેખે છંટકાવ કર્યો છે અને ગોદરેજનું જે ટેરાસોપ છે એનો 30 ml લેખે છંટકાવ આ ખેતરમાં થયો છે આજથી 10 દિવસ પહેલા। તો આ જીરું કે એકદમ દવા છાંટવાથી એકદમ લીલું સમ જેવું થઈ ગયેલું છે અને ગોદરેજના ગ્રાસિયા 10 ml લેખે છંટકાવ કર્યો તો થ્રિપ્સ ને એવું કોઈ પણ પ્રકારની જીવાત જોવા મળતી નથી। શરૂઆતમાં થ્રિપ્સ પણ એટલી પુષ્કળ પ્રમાણમાં હતી અને જીરું કે પીળાશ મૂકતું જ નથી, તો આ જીરાએ પીળાશ પણ મૂકી દીધેલી છે। તો આપણે બાપુને પૂછે કે આ દવા છાંટવા તમને કેમ લાગ્યું? સરસ, સારું છે। સારું છે? હા, આમ પેલા પીળું હતું અને લીલું થયું? હા, લીલું થઈ ગયું। આ દવા સારી। હા, અને આ કેટલા ml નાખી હતી? 10 ml નાખી હતી, બરોબર। અને પેલું આ ટેરાસોપ્રિયો 30 ml લેખે 30 ml લેખે નાખ્યું। તો અહીંયા હરેશભાઈ પણ ઉપસ્થિત છે, તો હરેશભાઈ દવા છાંટવા તમે પેલા જીરું જોયું હતું પેલા અને અત્યારે એમાં શું ફેર દેખાય છે? ઘણો ફેર દેખાય છે। અચ્છા, થ્રીપ વહી જાય છે, લીલું સમ થઈ જાય છે। અચ્છા, એટલે થ્રિપ્સ વહી જાય અને જીરું લીલું સમ જેવું થઈ ગયું। ટૂંકમાં આ છેલ્લે એક વખત આ શું કહેવાય ગોદરેજ નું ગ્રાસિયા અને ટેરાસોપ નો એક વખત છંટકાવ કરવામાં આવે તો ઉત્પાદનમાં પણ ઘણો બધો ફાયદો થાય, બરોબર। તમે કોઈ પીળું છે પીળાશ મૂક્યા ને તો એ છોડ ખોરાક લઈ શકે નહીં। ટેરાસોપ છાંટ્યું એટલે ફ્રી એમિનો એસિડ વિટામિન છે, એટલે છોડને ખોરાક મળી રહ્યો અને ગ્રાસિયાથી થ્રિપ્સ વહી જાય, એટલે બંનેનું એક દવાનું સારું એવું કોમ્બિનેશનનો તમે છંટકાવ કર્યો જેથી કરીને આ લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ મળ્યું। તો ખેડૂત મિત્રો, આ ગોદરેજની એવી દવા છે, આમ એવું કહેવાય કે દશેરાના દિવસે ઘોડું દોડે એ સાચું। તો બાપુએ આ દશેરાના દિવસે એટલે જીરાની જે છેલ્લી અવસ્થાએ દવાનો છંટકાવ કરી અને જે કમાલ કરી બતાવી છે એ ગોદરેજ કંપનીની કમાલ છે। તો આ એક વખત તમે ગુજરાત તથા સર્વ ગુજરાત બહારના પણ ઘણા બધા ખેડૂત મિત્રો એક વખત ગોદરેજનું ગ્રાસિયા 10 ml અને ટેરાસોપનો 30 ml પ્રતિ પંપે છંટકાવ કરી અને સારામાં સારું રિઝલ્ટ મેળવો। ટૂંકમાં થ્રિપ્સ પણ વહી જાય છે અને દાણો પણ એકદમ આમ કમ્પ્લીટ ભરાવદાર થઈ ગયો છે અને આ જીરું મારા ખ્યાલ મુજબ 15 મણ પ્લસ જાય એવું દેખાય છે। હાલની પોઝિશનમાં અત્યારે આ ખેતરમાં જોઈ શકાય છે, આખા ખેતરમાં કે 15 મણ પ્લસ થાય એવું જીરું છે। અને હરેશભાઈ નું જીરું કે ઘણી વખત આખા ગામમાં બધા એમ કે હરેશભાઈ આ જીરું કયું છે, જીરું કયું છે, એમ પણ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે અને આ દવાનું પણ પૂછે છે કે આ દવા તમે કઈ દવાનો છંટકાવ કર્યો, કે જીરું પીળું હતું તો એનું પાછું આમ લીલું કર્યું એમ કે જે પાછલી અવસ્થામાં છંટકાવ કરી અને બાપુએ જે કમાલ કરી બતાવી છે ગોદરેજની કમાલ છે અને બાપુની મહેનતની કમાલ છે। તો હવે હરેશભાઈ તમારે કઈ કેવું છે? આ દવા વપરાય? એક નંબરની દવા છે, એક નંબરની દવા છે। તો ગુજરાતના સર્વ ખેડૂત મિત્રોને, નાગડકા તથા આજુબાજુના સર્વ ખેડૂત મિત્રોને ગોદરેજનું ગ્રાસિયા અને ટેરાસોપનો એક વખત તમે છંટકાવ કરો અને છેલ્લે બાપુએ કેમ કીધું દશેરાના દિવસે ઘોડું દોડે એમ સાચું, એટલે છેલ્લી અવસ્થામાં આ છંટકાવ કરી અને તમે સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા રાખું છું। તો હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો, આવજો, આભાર।